મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત એક જ દિવસમાં 313 જેટલા લોકોને વીજ કનેક્શન આપવાની કામગીરી થઈ। શહેરના વાડી વિસ્તારમાં રહેતા સતવારા સમાજનો આ ખૂબ મોટો પ્રશ્ન હતો। અહીંયા રહેણાંક મકાનના વીજ કનેક્શન લેવા માટેનો પ્રશ્ન લગભગ 3 વર્ષથી વણ ઉકેલ્યો હતો। આ પ્રશ્નને લઈને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ દરમિયાનગીરી કરીને સરકારમાંથી ખાસ મંજૂરી મેળવી હતી। વિકાસ સપ્તાહ અંતર્ગત હાલમાં 1 over 1 કનેક્શન જે અભિયાન ચાલી રહ્યું છે તે અંતર્ગત વીજ કનેક્શન આપવામાં આવ્યા હતા। વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાતા સતવારા સમાજની અંદર પણ હર્ષની લાગણી જોવા મળી। વીજ કનેક્શન તો અત્યારે પણ મળે છે, પણ વીજ કનેક્શનમાં સહમતિ આપવી પડતી। 200 નામ હોય તો 200 જણાને સહમતિ આપવી જોઈએ। પણ આપણા કેતન જોશી સાહેબ MD અને ધારાસભ્ય શ્રી કાંતિભાઈની સૂચનાથી અમે એમને મળ્યા અને એમને કીધું ભાઈ એક જ દિવસે આપણે કેમ્પ રાખી અને એમને સરકારમાંથી 1 day વેન એક દિવસમાં અરજી અને એક જ દિવસમાં કનેક્શન એવી અમે એક કેમ્પ રાખ્યો અને 325 અરજી આવી। 325 અરજીમાંથી અત્યારે 250 અરજીઓ વેરીફાઈ થઈ છે અને એ 250 અરજીઓમાંથી આજે 200 કનેક્શન એક જ દિવસે લાગી ગયું હોય એ મારી સમજણ પ્રમાણે ગુજરાતમાં આવો પહેલો બનાવ હશે। વાડી વિસ્તારમાં નિયમ છે કે ઓનલાઈન અરજી કરવાની કનેક્શન ઓનલાઈનમાં વાડી વિસ્તારમાં બિલ ખેતી થઈ ન હોય કોઈ એમનો મકાન બનાવી નાખ્યા ઓનલાઈન મંજૂર થતી નથી। સ્પેશિયલ સરકારમાં રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીશ્રીને રજૂઆત કરી એના આધારે આજે 2 દિવસમાં 300 કનેક્શન જે બાકી હતા એ આપી દીધા અને એ કનેક્શન ઓનલાઈન સિવાય માત્ર 24 કલાકમાં અત્યારે 150 આપી દે અને 150 આવતી 24 કલાકમાં અપાઈ જાય એવી રીતે એ કનેક્શન આપ્યું। હાલ વિકાસ સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે રાજ્ય સરકાર દ્વારા। તેના ભાગરૂપે 1 over 1 કનેક્શન 1 કલાકમાં કનેક્શન આપવાની જે સરકારની નીતિઓ જે નિયત કરવામાં આવેલી હતી તે અંતર્ગત આજે મોરબી ખાતે ગઈકાલે 313 અરજીઓ વાડી વિસ્તારમાં જે લોકો સતવારા જ્ઞાતિમાં 7/12માં એક 7/12માં એકથી અનેક નામો ભાઈઓના હોય તે થોડી કાયદાકીય આટીગુટીના પરિણામે 3-4 વર્ષથી આ કનેક્શનનો પ્રશ્ન ઉપસ્થિત હતો।